હાય હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તમારી ડીડી સેટ ની તૈયારી કેવી ચાલે છે? જો કદાચ જોરદાર ચાલે છે તો ખૂબ સરસ, અને જો કદાચ તમે ડીડી સેટ ની તૈયારી ચાલુ કરી નથી તો પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે કલ્પવૃક્ષ એકેડમી હવે તમારી માટે લઈને આવી ગયું છે ટોટલ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર. આપણે ડીડી સેટ ની જે તૈયારી છે એને જોરશોરમાં ચાલુ કરવાની છે. ઓકે, ઘણા વિદ્યાર્થી મિત્રોએ આ ડીડી સેટ ની એક્ઝામ વિશે જાણકારી મેળવી લીધી હશે, તૈયારી ચાલુ કરી દીધી હશે, પણ હજી ઘણા એવા વિદ્યાર્થી મિત્રો હશે કે જેને ડીડી સેટ શું છે અને તૈયારી કેવી રીતે કરવી એનો હજી કોઈ આઈડિયા હશે નહીં. તો આપણે બંને વિદ્યાર્થી મિત્રો માટે આપણે શું કરીએ છીએ કે ઓનલાઈન પ્લેટફોર્મ પર આપણું ડીડી સેટ નો એક આખો સેશન કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો આમાં તમારો સાથ અને સહકાર હશે તો આપણે ટોટલી ડીડી સેટ નો જે તમારો ટાર્ગેટ છે કે ડીડી સેટ 2026 ની અંદર તમને તમારું મનગમતું મેરિટ, તમારી મનગમતી કોલેજ પ્રાપ્ત થાય, મળે, બસ એ જ કલ્પવૃક્ષ એકેડમીનો એક ગોલ રહેશે. ઓકે, આની માટે જે કરવું પડશે બધું કરવા રેડી છીએ, મહેનત કરશું અને આપણી મનગમતી કોલેજ આપણને મળી જાય, બસ આ જ આપણું હવે સપનું છે. ઓકે, તો હજી જે વિદ્યાર્થીઓ ડીડી સેટ ની તૈયારી ચાલુ નથી કરી અને જેનો કોઈ હજી આઈડિયા નથી ડીડી સેટ એટલે શું, તો આજના સેશનમાં આપણે ફટાફટ ડીડી સેટ એટલે શું અને શા માટે, વાય ડીડી સેટ શું કામ દેવી જોઈએ. ઓકે, તો આનો બ્રીફમાં એક આઈડિયા કવર કરીએ છીએ. ઓકે, કહી શકાય કે ડીડી સેટ જે છે 2026 જે તમે દેવા જઈ રહ્યા છો, વિચ ઇઝ ધ શોર્ટકટ ટુ એન્જિનિયરિંગ ડિગ્રી. આ ડીડી સેટ કોણ આપતા હોય છે તો કે ડિપ્લોમાના જે વિદ્યાર્થીઓ છે કે જેને આગળ ડિગ્રી માટે જવું છે અને ગવર્મેન્ટમાં અને કોઈક સારી એવી કોલેજની અંદર પોતાની ડિગ્રી કન્ટિન્યુ કરવી છે, એની માટે એક્ઝામ હોય છે. ઓકે, તો ચાલો ફટાફટ એનું બ્રીફ જોઈ લઈએ. ડીડી સેટ નું પહેલા તો ફૂલ ફોર્મ શું છે, તો ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. ઓકે, એટલે તમારે ડિપ્લોમાથી ડિગ્રીમાં જવું છે તો તમારે એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટ દેવી પડશે જે ડીડી સેટ છે. ઓકે, આની પહેલામાં પહેલી એક્ઝામ 2024 માં લીધી છે. ઓકે, 2024 માં લેવાની છે, ત્યારબાદ 2025 માં લેવાની છે, અને જે અત્યારે હાલમાં 5મા સેમેસ્ટરમાં કે તમે હવે આગળ 6ઠા સેમેસ્ટરમાં આવશો એટલે કે ડિપ્લોમાનું 3જું વર્ષ, જો તમે ડિપ્લોમાના 3જા વર્ષમાં છો તો તમે હવે 2026માં અપિયર કરવાના છો. ઓકે, તો હવે ડીડી સેટ ની જે એક્ઝામ છે 2026માં આપણે આપવાના છીએ. ઓકે, તો આ ટોટલ હજી આ ડીડી સેટ નું ટૂંકમાં ઇન્ટ્રોડક્શન મીન્સ કે ઇન્ટ્રોડ્યુસ થયું, એના 2 વર્ષ પૂરા થયા છે અને 3જું વર્ષ હવે આપણને મળે છે. ઓકે, એટલે આ ટેસ્ટની જરૂરિયાત શું કામ પડી છે તો કે એક આપણે કોમન પ્લેટફોર્મ બનાવવું છે કે જે તે કોલેજમાંથી નીકળેલો ડિપ્લોમાનો વિદ્યાર્થી હવે બધાને સરખો ન્યાય મળી રહે એ રીતે મેરિટ બનાવવું છે. ઓકે, તો આ ક્વેશ્ચન માર્ક મોટો હતો કે ભાઈ કોમન મેરિટ કેવી રીતે બનાવવું, કેમ કે અલગ અલગ કોલેજીસની અલગ અલગ રૂલ્સ, સીજીપીએ કાઉન્ટ કરવાના XYZ જે કાંઈ રૂલ્સ નીકળતા હોય છે તો યુનિવર્સિટી વાઇઝ, કોલેજ વાઇઝ અલગ અલગ હોય છે. ઓકે, તો એનું એક સિંગલ પ્લેટફોર્મ બનાવવાનું જે કામ હતું એ થઈ ચૂક્યું છે. એટલે આ ડીડી સેટ ની જે પેટર્ન છે બહુ મીન્સ કે વેલ એસ્ટાબ્લિશ્ડ અને બહુ સરસ રીતે આપણને ડિઝાઇન કરીને આપવામાં આવી છે, અને આપણે કહી પણ શકીએ કે નજીકના ભવિષ્યની અંદર આ એક લેવલ અપ જોશે, આ જે એક્ઝામ છે એનું લેવલ અપ જોશે. ઓકે, એટલે એવું માનવાનું નથી કે એક્ઝામ કેન્સલ થાય કે આ આખી પ્રોસેસ નીકળી જાય કે એવું નથી. પ્રોસેસ બહુ જોરદાર અને તમારી માટે જ બનાવવામાં આવી છે કે કોઈ પણ વિદ્યાર્થીને અન્યાય થવો જોઈએ નહીં. ઓકે, એટલે આપણે આની તૈયારી ચાલુ કરી દેવાની રહેશે. ક્લિયર છે? એટલે આવું કોઈ મગજમાં આપણે રાખવાનું નથી. કોણ લેવાનું છે તો કે સાહેબ જીટીયુ જે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે. ઓકે, કે જેની અંડરમાં બહુ બધી કોલેજીસ છે. ઓકે, એન્જિનિયરિંગ કોલેજીસ કે તમે જેમાં એડમિશન લઈ શકો. ઓકે, તો જીટીયુ આખું એક્ઝામ નું કન્ડક્ટ કરે છે, એટલે બહુ સરસ મજાની કહેવાય ને કે પેપર આનું આપણે જોઈએ તો એક લેવલે આપણને મળે છે. ઓકે, કોણ કોણ આની અંદર એલિજિબલ ગણાશે તો અલાઉઝ ડાયરેક્ટ એડમિશન ઇન સેકન્ડ યર. ઓકે, ડીડી સેટ કદાચ તમે આપો એટલે તમને આમાં ફાયદો છે તો કે સાહેબ પહેલો ફાયદો તો કે તમને ગવર્મેન્ટ કોલેજ મળે. અત્યારે તમે કોઈક જે તે કોલેજમાં ડિપ્લોમા કરી રહ્યા છો, તમારી મનગમતી કોલેજ હોય તો ખૂબ સરસ, બહુ સારું બાબત છે, પણ કદાચ 10મામાં ઓછા માર્ક આવ્યા, ઓછા ટકા આવ્યા, જેના લીધે થઈને ડિપ્લોમા આપણે કોઈક કોલેજ એવી છે કે જ્યાં આપણને નથી સ્યુટ થતું.
ઓકે, તો ઈ જે ભૂલ આપણે કરેલી કે 10મામાં ઓછા ટકા આવ્યા હતા અને કોલેજ સાથે કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે, તો ઈ ન કરવા કરતા આપણે શું કરશું, ડાયરેક્ટ આપણી પાસે ઓપોર્ચ્યુનિટી છે કે ડીડી સેટ ની અંદર આપણે આપણું 100% આપીએ, મેરિટમાં જોઈએ એવા માર્ક્સ લાવીએ, પછી આપણે જ્યાં આંગળી મૂકીએ એ કોલેજ આપણને મળી જાય. બસ આ જ આપણો હવે ગોલ હોય. ક્લિયર છે? તો જે ભૂલ અગાઉ કરી છે તો એ ભૂલ હવે આપણે રિપીટ કરવાની નથી. ક્લિયર છે? હવે આપણી પાસે ડીડી સેટ ની એક્ઝામ છે અને એની તૈયારી કરવા માટે આપણી પાસે પૂરતો સમય છે. ઓકે, આખો પ્લાનિંગ સમજાવું તમને. ક્લિયર છે? તો મગજમાં આટલી વસ્તુ એક ખ્યાલ રાખવું, તમે ડાયરેક્ટ ડીડી સેટ ની એક્ઝામ ક્લિયર કરશો અને તમે જ્યારે ડિગ્રીમાં એડમિશન લેશો એટલે તમે ડાયરેક્ટ ડિગ્રીના બીજા વર્ષમાં એન્ટ્રી લેશો. પહેલું વર્ષ નીકળી ચૂક્યું હશે, તમે ડાયરેક્ટ ક્યાં જશો, બીજા વર્ષ એટલે કે ત્રીજા સેમેસ્ટરની અંદર તમારી એન્ટ્રી થશે. ઓકે, એક વર્ષ આખું તમારું ડિગ્રીનું નીકળી જશે. બધી જ બ્રાન્ચ ભાઈ આમાં એલિજિબલ છે, બધી જ બ્રાન્ચ જે એન્જિનિયરિંગની છે આની માટે એલિજિબલ છે, બધા ડીડી સેટ આપી શકે છે. ક્લિયર છે? ચલો આગળ, મેઇન વાય ચૂઝ ડીડી સેટ. ઓકે, આને કેવી રીતે શું કામ પસંદ કરવું જોઈએ, તો કે ડાયરેક્ટ એક તો એન્ટ્રી મળે છે, બીજું ગવર્મેન્ટ તમારી જે કોઈ કોલેજીસ છે, તમારી મનગમતી કોલેજ કે જ્યાં સારું એવું આપણને પ્લેસમેન્ટ પણ મળે, આપણને સારું એવું એજ્યુકેશન પણ મળે, અને ભાઈ આ તો મારી ડ્રીમ કોલેજ છે કે અહીંયા મારી આમ કહેવાય ને કોલેજ લાઈફ અહીંયાથી જો નીકળે તો બહુ બેટર છે, સારું એવું ફ્યુચર બની જાય, તો બસ એની માટે આપણે ડીડી સેટ આપવાની છે. ઓકે, ચાલો, ગેટ બેટર જોબ ઓપોર્ચ્યુનિટીઝ આફ્ટર ડિગ્રી. ચાલો, પહેલો તો પ્રશ્ન જે હોય કે સાહેબ ડિપ્લોમા પછી ડિગ્રી કરવી કે ના કરવી. ઓકે, તો આપણે જો બેટર ઓપોર્ચ્યુનિટી જોઈતી હોય જોબ માટે તો આપણે ડિગ્રી 100% કરવી જોઈએ અને કરવી જોઈએ. ઓકે, તો બેટર ઓપોર્ચ્યુનિટી આપણને પ્રાપ્ત થાય. તો જો આપણે ડિગ્રી કરવાના છીએ તો સારી એવી ગવર્મેન્ટ કોલેજીસની અંદરથી કરીએ, જેથી કરી આપણું એક સરસ મજાનું ફ્યુચર બને. એની માટે તમારે શું જરૂરિયાત પડશે, ડીડી સેટ. ઓકે, ચાલો આગળ જોઈએ છીએ એલિજિબિલિટી. કોણ કોણ આની માટે એલિજિબલ છે, તો કે ડિપ્લોમા હોલ્ડર્સ જેટલા છે. ઓકે, ડિપ્લોમા હોલ્ડર્સ એટલે કે કદાચ જો તમે પાસ આઉટ થઈ ગયા છો, મીન્સ કે તમારી આગળની જે ડીડી સેટ ની એક્ઝામ હતી એમાં જોઈએ એવા માર્ક્સ નથી આવ્યા, તો આમાં તમે અપિયર કરી શકશો. પણ ડીડી સેટ નો જે સ્કોર છે એ 1 વર્ષ સુધી જ વેલિડ હોય છે. તો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખશું કે દર વર્ષે તમારે ડીડી સેટ આપવી પડે જો તમે દરેક વર્ષે આગળ જવા માંગો છો તો બેટર કોલેજ લેવા માટે. ઓકે, એટલે કદાચ 2025માં તમે ડીડી સેટ આપી હોય પણ જો એ કોલેજ નથી મળતી તો 2026માં અપિયર કરી દેવાય. ક્લિયર છે? અને જે લોકો અત્યારે ફાઇનલ યરમાં મીન્સ કે ત્રીજા વર્ષમાં છે તો એ વિદ્યાર્થીઓ પણ આની અંદર એલિજિબલ છે. પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે 5મા કે 6ઠા સેમેસ્ટરમાં આપણે કેટી લાવવાની નથી, અને આગળની જે કોઈ કેટી છે 1 થી 4 સેમેસ્ટરની એ આ વર્ષે જ મીન્સ કે આ વખતે જ સોલ્વ કરી દેવી પડશે. ઓકે, નહીતર જો કેટી હશે અને તમારું ડીડી સેટમાં સારો એવો સ્કોર તમે બનાવો છો તો એ કોઈ પણ પ્રકારનો વેલિડ ગણાય નહીં. ઓકે, એની માટે આપણું આખું જ 6 સેમેસ્ટર ક્લિયર હોવા જોઈએ, ત્યારબાદ આપણે આગળ અપિયર થઈ શકશું. એટલે ખાસ જો તમારી કોઈ પણ કેટી હોય તો 5મા અને 6ઠા સેમેસ્ટરમાં તો કેટી લાવવાની છે જ નહીં. ઓકે, ડન. ચાલો, વેરી ગુડ. બીજું છે ફાઇનલ સેમેસ્ટર્સના વિદ્યાર્થીઓ એટલે કે તમે બધા કે જે અત્યારે ફાઇનલ સેમેસ્ટરમાં છે એ બધા એલિજિબલ કેવાશે. ઓકે, બાકી બીએસસી ના વિદ્યાર્થીઓ અને વોકેશનલ ડિગ્રી જે કરતા હોય છે, ઓકે, ડિપ્લોમાની અંદર, તો એ લોકોને પણ જ્યારે બેચલરમાં જવું છે, ઓકે, બેચલરની ડિગ્રી કરવી છે તો એ લોકો પણ આની માટે એલિજિબલ છે. ડિપ્લોમાના સ્ટુડન્ટ પણ હોય છે, બીએસસી ના સ્ટુડન્ટ પણ આવી શકે છે, વોકેશનલના જે સ્ટુડન્ટ છે એ પણ આની અંદર કવર કરી શકે છે. આપણી નોટિફિકેશન છે એમાં જ આ બધી વસ્તુ લખવામાં આવી છે. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે આની સિલેબસ જે આપણને જીટીયુ દ્વારા 2024-25 દરમિયાન સિલેબસ આપવામાં આવેલો છે એને જ આપણે કેરી ફોરવર્ડ કર્યો છે 2025 ની અંદર પણ એ જ આપણે કન્ટિન્યુ ચાલેલો છે. ઓકે, એટલે હજી સુધી એ સિલેબસમાં કોઈ અપડેશન જોવા મળ્યું નથી. જો કદાચ નજીકના સમયમાં કોઈ પણ ડિસિઝન લેવાશે તો કલ્પવૃક્ષ એકેડમી તમને એમનો અપડેટ હંમેશા આપતું રહેશે. ઓકે, પણ આ જે સિલેબસ ડિઝાઇન કર્યો છે ભાઈ ગજબનો સિલેબસ છે. ઓકે, ચલો એકવાર એની ઉપર છેલ્લી નજર આપણે મારી લઈએ. પહેલા તો તમારા ટોટલ કેટલા પેપર આવશે? 2 પેપર આવશે. હવે 2 પેપર એક હારે જ દેવાના છે, અલગ અલગ દેવાના નથી. એક હારે બેઠશો
તમે ધારો કે તમારી બેન્ચ ઉપર બેઠા તો બે પેપર એક અરે પૂરા કરીને નીકળવાનું છે. એવું નહીં કે પહેલો પેપર આજે બીજો પેપર કાલે, એવું નથી. ઓકે, એ તમારા બે પેપર છે. ડન. ટોટલ કેટલા માર્ક્સ છે? 200 માર્કની તમારી આ એક્ઝામ છે. પહેલો પેપર એટલે એને આપણે ઓળખીએ BE01 દ્વારા અને બીજો પેપર એને આપણે ઓળખીએ BE02 દ્વારા. ઓકે, તો આ બંને પેપરની પ્રિપેરેશન આપણે એક સાથે કરવી પડશે કેમ કે એક્ઝામ સાથે છે. ઓકે, તો પહેલું છે BE01. તો આની અંદર શું છે? બેઝિક્સ ઓફ એન્જિનિયરિંગ, સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ. ઓકે, અને સેકન્ડ છે તમારું એપ્ટિટ્યુડ કે જેની અંદર મેથ્સ અને સોફ્ટ સ્કિલ્સ આવશે. 50 ક્વેશ્ચન 100 માર્ક. 50 ક્વેશ્ચન 100 માર્ક. એટલે આની ઉપરથી જોઈ શકીએ એક ક્વેશ્ચન ના તમને કેટલા માર્ક મળવાના છે? 2 માર્ક મળવાના છે. ઓકે, તમને એક ક્વેશ્ચન ના કેટલા માર્ક મળશે? 2 માર્ક મળશે. એટલે 2 માર્ક છે એટલે 50 દુ 100, તમારા 100 માર્ક્સ કવર થઈ જશે. ઓકે, નેક્સ્ટ નેગેટિવ સિસ્ટમ છે. જો કદાચ તમે ખોટો આન્સર આપો છો તો તમારા -0.5 થશે. ક્લિયર છે? એટલે આ એક ખાસ ધ્યાન રાખવું, આડેધડ પૂરવાના નથી. એક તમે MCQ પૂરશો એટલે 2 માર્ક આવશે, પણ જો એક ખોટો MCQ પૂરશો તો તમારો જે કોઈ સ્કોર બનતો હશે એમાંથી અડધો માર્ક વયો જશે. ખ્યાલ આવે છે? એટલે આપણે અહીંયા એક્યુરસી જોશે. ક્લિયર છે? ટોટલ તમને 2.5 કલાક એટલે 150 મિનિટ મળે છે અને આની અંદર મેજર કયા ટોપિક કવર કરીએ છીએ એટલે ફોકસ એરિયા જે આપણો છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, કમ્પ્યુટર, એન્વાયરમેન્ટ, મેથેમેટિક્સ અને ઇંગ્લિશ. આટલા આપણા મેઇન ટોપિક છે. એટલે સિલેબસ છે થોડોક મોટો, તો એને આપણે કવર કરવા માટે વહેલા જાગવું પડશે. વહેલા જાગવું પડશે એટલે સાહેબ હું સવારમાં 4 વાગે જાગવાનું, એવી વાત નથી કરતો. અત્યારે આપણી પાસે ટાઈમ છે તો અત્યારે જ ચાલુ કરી દેવી પડશે ડીડી સેટની તૈયારી. આની માટે કોઈ રાહ જોવાની જરૂર નથી. બરાબર છે કે સાહેબ કાલે કરીએ ને જાન્યુઆરીમાં કરશું ને ક્યારે કરશું, આ બધું નથી વિચારવાનું, અત્યારથી જ ચાલુ કરી દેવાનું. ઓકે, ચલો બ્રીફમાં સમજાવું તમને. BE1 વાળો જે પેપર છે એટલે કે સાયન્સ અને એન્જિનિયરિંગ, જેની અંદર કયા સબ્જેક્ટ કવર થાય છે તો કે સાહેબ પહેલો મેઇન ટોપિક છે તમારો ફિઝિક્સનો. ઓકે, આ જે બે મેઇન ટોપિક છે એ તમારા કોના છે? ફિઝિક્સના છે. અને એ ફિઝિક્સ આખું તમારું 60% કવર કરે છે. ફર્સ્ટ પેપરનું 60% ફિઝિક્સ એકલું કવર કરે છે. કોણ કોણ આવશે એમાં? યુનિટ્સ, મોશન, ઇલેક્ટ્રિસિટી, હીટ જે આખું 48% છે. વેવ્સ, ઓપ્ટિક્સ અને એકોસ્ટિક્સ આખું 12% છે. મીન્સ કે બેયનો સમેશન કરો તમને 60% ફિઝિક્સ આખું જોવા મળશે. ઓકે, ચલો નેક્સ્ટ કેમેસ્ટ્રી જે છે, અહીંયા કેમેસ્ટ્રી જે છે તો એ તમારું 20% કવર કરે છે. ભાઈ 20% માં સાહેબ શું આવશે તો કે કેમિકલ રિએક્શન્સ, એસિડ બેઝ અને મેટલ નોન મેટલ, આટલી વસ્તુ આપણને જોવા મળે છે. ઓકે, તો આખું 20% કોણ છે? કેમેસ્ટ્રી જોવા મળે છે. ધેન કમ્પ્યુટર પ્રેક્ટિસ 10% અને એન્વાયરમેન્ટ સાયન્સ 10%. એટલે 60 + 20 80, 80 + 10 90, 90 + 10 100% આખો સિલેબસ કોનો છે? આ BE01 પેપરનો છે. એટલે કે સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ નો જે આપણો કવર કરીએ છીએ આ એ સિલેબસ છે. આવા તો બે પેપર છે સાહેબ. આ તો પહેલા પેપરની વાત થઈ હજી, પછી બીજો પેપર બાકી. બીજા પેપરમાં જોઈએ. બીજો પેપરમાં શું છે તો કે સાહેબ એપ્ટિટ્યુડ. એપ્ટિટ્યુડ ની અંદર કોણ છે? મેથ્સ અને ઇંગ્લિશ. ઓકે, ચાલો તો મેથેમેટિક્સ કેટલું કવર કરે છે? 50%. કયા ટોપિક આવવાના છે? મેટ્રિક્સ, ડિટર્મિનેટ્સ, સાહેબ ટ્રિગોનોમેટ્રી, ત્રિકોણમિતિ. આને ગુજરાતીમાં કહીએ ને ત્રિકોણમિતિ જે ભાઈ આ 10માં આવી ગયેલું તમારે. ડિપ્લોમાની અંદર પણ આપણે મેથ્સ આવેલું, ખ્યાલ હોય તો. બરાબર છે? વેક્ટર્સ, જીઓમેટ્રી, લિમિટ, લક્ષ છે લક્ષ ભાઈ, ડિફરન્શિયલ વિકલન, ઇન્ટિગ્રેશન સંકલન, લોગેરિધમ અને સ્ટેટિસ્ટિક. સાહેબ સિલેબસ બહુ મોટો છે. આ કદાચ તમે એવું માનતા હો કે સાહેબ આગલી રાતે બેહીશ અને ક્લિયર કરી નાખીશ તો ભાઈ સપના જોવો તમે, આમ થાહે નહીં. બરાબર છે? આની માટે તમારે ડેડિકેટલી લાગવું પડશે. કેમ કે આ જે તે ટોપિક છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, હજી આગળ આપણે ઇંગ્લિશ જોઈ લઈએ.
સોફ્ટ સ્કિલ્સ ની અંદર કોણ છે અને ઇંગ્લિશ 50% કવર કરે છે, જેમાં કોમ્પ્રિહેન્શન્સ, તમારું ગ્રામર, કમ્યુનિકેશન, ઈમેલ, લેટર રાઇટિંગ, સેન્ટેન્સ, વર્ડ કરેક્શન્સ, આ બધા ટોપિક આની અંદર કવર થાય છે. બધા હશે એમસીક્યુ ટાઈપના, પણ લખવાનું ક્યાંય નથી. આપણે OMR જ પૂરવાની છે, ખ્યાલ આવે છે? એટલે અહીંયા આપણે એટલી વસ્તુ ધ્યાન રાખીએ કે સિલેબસ લેન્ધી છે. લેન્ધી ક્યારે લાગે? જો તમે આગલા રાતે લઈને બેઠો, ધારો કે કાલે એક્ઝામ છે ને આજે તમે બુક લઈને બેઠો છો કે ચાલો વાંચીએ કંઈક, તો લેન્ધી શું કઈ ભેગું જ નહીં થાય. મહિના દી પહેલા લઈને બેસો ને તોય ભેગું નહીં થાય, પાકો છે. અત્યારથી જ તમારે લાગી જવું પડશે, ત્યારે આપણે આ વસ્તુને કવર કરી શકશું. કેમ કે એક તો તમારું મેથ્સ, બીજું તમારું ફિઝિક્સ. મેથ્સ અને ફિઝિક્સ ચાલો તમારા ડિપ્લોમામાં આવી ગયેલું, કદાચ પહેલા કે બીજા સેમેસ્ટરમાં તમારે મેથ્સ અને ફિઝિક્સ આવ્યું હશે, પણ હવે એનો ઘણો ટાઈમ થઈ ગયો એટલે રિવિઝન કરવું પડે, એને નિરાતે વાંચવું પડે, એના એક એક કોન્સેપ્ટ જોવા પડે. અને એમસીક્યુ ની પ્રેક્ટિસ આપણે કરી, આપણે તો છેલ્લા 3 વર્ષથી 2 વર્ષથી લખીએ જ છીએ, ખ્યાલ આવે છે? બીજી વસ્તુ, આની અંદર જે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી, આપણું જે ફિઝિક્સ અને મેથ્સ છે એનો પોર્શન બહુ વધારે છે. જેમ ફિઝિક્સ 60% કવર કરે છે B1 ના પેપરમાં, આની અંદર મેથ્સ 50% કવર કરે છે. કેમેસ્ટ્રી તો સાહેબ કેમેસ્ટ્રી તો આપણે છેક 10માં ભણ્યા હતા, પણ વચમાં આપણે ક્યાં આવ્યું નહોતું. જો કદાચ તમે કેમિકલના વિદ્યાર્થી નથી તો કેમિકલના વિદ્યાર્થીઓને ચાલો આવ્યું હોય, ક્લિયર છે? તો આપણે આ એક મગજમાં રાખવું પડશે કે ભાઈ આ બધી વસ્તુ જે સિલેબસની અંદર છે એ રેગ્યુલર વસ્તુ નથી, કંઈક અલગ છે. આપણે અમુક વસ્તુ જોઈને આવ્યા છીએ પણ આપણને અત્યારે યાદ હોય નહીં, પાકી વાત છે, ક્લિયર છે? તો એનું કન્ટેન્ટ પ્રિપેર કરવું પડે, કન્ટેન્ટ પ્રિપેર થાય પછી MCQ ની પ્રેક્ટિસ કરવી પડે, અને ત્યાર પછી આપણને કોન્ફિડન્સ આવે કે નહીં સાહેબ કંઈક કરીએ. અને કન્ટેન્ટ પ્રિપેર કરવામાં એકવાર વાંચશો નહીં ભેગું થાય, 2 વાર વાંચશો નહીં ભેગું થાય, સાહેબ વારંવાર આનું રિવિઝન કરવું પડશે. ઓકે, આ ગોખવાથી વસ્તુ હવે થવાની નથી. એક વાક્ય યાદ આવે ને આખો ફકરો લખો, હવે ઈ થવાનું નથી. કાં તો આવડે ને કાં તો ન આવડે, બસ આ જ વસ્તુ. MCQ ની અંદર શું હોય? તમે સવાલ જુઓ, કાં તો તમને આવડે ને કાં તો ન આવડે, ખ્યાલ આવે? અને એમાંય સાહેબ હવે જે કોમ્પિટિશન આવે છે, કોમ્પિટિશનમાં તમે જોઈ શકો 2024 નું મેરિટ અને 2025 નું મેરિટ જે આપણે જોઈ શકીએ છીએ અત્યારે, જે રાઉન્ડ્સ કમ્પ્લીટ થઈ રહ્યા છે એ પ્રમાણે આપણે આઈડિયા લગાડી શકીએ કે એ મેરિટ અપ જાય છે. ઓકે, એ જે મેરિટ છે એ અપ જાય છે. તો 2026માં પણ આપણે પ્રેડિક્ટ કરી શકીએ છીએ કે હજી ઈ લેવલ અપ જશે. જેમ જેમ વર્ષ આગળ આવતું જશે, કેમ કે જો કદાચ 2025 નો ડ્રોપર વિદ્યાર્થી છે, એને મનગમતી કોલેજ નથી મળી, તો એ 2026માં અપિયર કરશે અને જોરદાર તૈયારી સાથે કરશે, તમારી સાથે એની કોમ્પિટિશન. તો તમારી એક સીટી પોતે લઈ જશે, ખ્યાલ આવે છે? તો હવે આ સિનારીઓ ચાલુ થશે. તો આપણે એક વર્ષ આવું બગાડવું નથી, એટલે અત્યારથી જ જાગી જવાનું રહેશે, ક્લિયર છે? આમાં ફોકસ શું કરવું જોઈએ? તો ફોકસ તો સાહેબ પેલા કોન્સેપ્ટ કરવો જોઈએ. અત્યારે આપણી પાસે ભરપૂર ટાઈમ છે, કોન્સેપ્ટ ઉપર ફોકસ કરો. જેટલો કોન્સેપ્ટ ક્લિયર એટલા તમે MCQ સરસ મજાના ને ડેડિકેટલી સોલ્વ કરી શકો. એટલે પહેલું કામ કોન્સેપ્ટ ક્લિયર કરવાનું. દેન આવે સ્પીડ. સ્પીડ ક્યારે આવે? જો કોન્સેપ્ટ આવડતો હોય તો. સારું, કઈ ખબર જ ન હોય કે સાહેબ સંકલનમાં શરૂઆત કેમ કરવાની, મેટ્રિક્સ કેમ સોલ્વ કરવાનો, તો કેમ ભેગું કરવાનું? કોન્સેપ્ટ જ નથી ખબર એનો, સ્પીડ ક્યાંથી લાવવાની? ખોટા પાડવાની સ્પીડ વધે, બીજું તો કાંઈ થાય નહીં. ઓકે, હવે સ્પીડ ક્યારે આવે? તો કે સાહેબ કોન્સેપ્ટ ક્લિયર હોય તો એ જે આપણો ફેઝ છે એ ક્યારે હશે? કે ચાલો ડિસેમ્બર સુધીમાં આપણો સિલેબસ એકવાર આખો પૂરો થઈ જાય પછી આપણે સ્પીડ લાવી શકીએ. એકવાર આખું આવી ગયું, ફટાફટ હવે રિવિઝન કરવાનું. જે ચેપ્ટરને પૂરા કરવામાં 10 દિવસ લાગતા હોય, રિવિઝન કરો ને સાહેબ, ઈ જ ચેપ્ટરના તમારા 2 દિવસ થઈ જાય. ફરીવાર રિવિઝન કરશો ને ઈ જ ચેપ્ટરનો તમારો 1 દિવસ થઈ જશે, અને ફરીવાર રિવિઝન કરશો તો ઈ જ ચેપ્ટરનો તમારો અડધો દિવસ થઈ જશે. અને સાહેબ હજી તમે રિવિઝન કરશો તો છેલ્લે 1 કલાકમાં આખું ચેપ્ટર તમે એને ખતમ કરી શકશો. વારંવાર રિવિઝન કરવું પડે ત્યારે સ્પીડ આવે. પહેલી વાર જોશો અને કહી દો કે સાહેબ આવડી ગયું, બને જ નહીં. ખ્યાલ આવે છે? ડિટેલમાં વિચારવું પડશે, સમજવું પડશે, ત્યારે સ્પીડ આવશે. સ્પીડ ખાલી લાવવાથી કાંઈ નહીં થાય સાહેબ. એક્યુરસી જોશે, કેમ કે નેગેટિવ માર્કિંગ છે.
નેગેટિવ માર્કિંગ છે. ખોટા MCQ પૂરીને આવશો, તમારા જે માર્ક આવેલા હશે એમાંથી જાશે, ખોટા માઇનસમાં વયા જશો. ખ્યાલ આવે છે? એટલે પહેલા તો કોન્સેપ્ટ, પછી સ્પીડ અને પછી એક્યુરસી. આ પ્લાનિંગ સાથે જો ચાલશો તો ડીડી સેટમાં તમારો મનગમતો સ્કોર, મનગમતી કોલેજ તમને મળશે, પાકું છે. પણ આની અંદર મૂંઝાવાની જરાય જરૂર નથી, કેમ કે કલ્પવૃક્ષ એકેડમી તમારી માટે હવે ટોટલી વર્ક કરે છે. કલ્પવૃક્ષ એકેડમી છેલ્લા 2 વર્ષથી ઓફલાઈન મોડમાં તો ચાલે જ છે, પણ આ હવે આપણે ઓનલાઈન ઉપર આનું પણ મીન્સ કે આપણું જે કન્ટેન્ટ છે ને ઓનલાઈન પણ આપવાના છીએ, અને આખો જે પ્લાનિંગ છે એ પ્રમાણે બનાવીએ છીએ કે તમારો જે તે સિલેબસ છે તમે 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર આખો રિવિઝન કરો, અને સાહેબ પછી તમારી સામે કોઈ MCQ મૂકે ઉડે તો જ, આ બાકી બાવળિયામાં. બરાબર છે? આ કોન્ફિડન્સ લાવવાનો છે કે સાહેબ માર્ક જોઈશે ને જોઈશે. તો હવે એમાં કલ્પવૃક્ષ એકેડમી તમને ટોટલી હેલ્પ કરવાનું છે. ઓકે, આપણા ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામની લિંક છે, પ્લસ તમારે જો વોટ્સએપ ગ્રુપમાં એડ થવું છે, નોર્મલી આપણે ટેલિગ્રામના જે ગ્રુપ છે એની અંદર વધારે અપડેટ્સ આપતા હોઈએ, જેથી કરીને જે હવે જોઈન થનારો વિદ્યાર્થી છે એને અગાઉનું કન્ટેન્ટ પણ મળે. ક્લિયર છે? એટલે ટેલિગ્રામ ચેનલ આપણી પાસે અવેલેબલ છે, તો ટેલિગ્રામ ચેનલમાં ફટાફટ જોઈન થઈ જવું. અહીંથી તમને શું શું પ્રોવાઈડ થાય છે? ઓકે, પહેલા તો આપણો ઇન્ટ્રોનો જે આખો આ લેક્ચર છે એ તો તમે જોઈ શકો છો, પ્લસ જે તે ટોપિક આપણા છે એના વિડીયો પણ તમને આપણી ચેનલ ઉપર મળવાના છે. ક્લિયર છે? એટલે તમારો કોઈ પણ કોન્સેપ્ટ બાકી રહેવો જોઈએ નહીં. આ કલ્પવૃક્ષ એકેડમીનો ધ્યેય છે. તમને તમારી મનગમતી કોલેજ મળે, બસ આ જ આપણો એક ધ્યેય. હવે એની માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી, ક્યાંય ભાગવાની જરૂર નથી. આપણું જે તે કન્ટેન્ટ તમને ક્વિકમાં આપણી ચેનલ ઉપર મળશે. પ્લસ જો તમારી માંગણી હશે અને તમે જો એક્સેપ્ટ કરશો તો સાહેબ લાઈવ MCQ ના સેશન પણ આપણે લાવશું. ક્લિયર છે? અને લાઈવ સેશનના MCQ સાહેબ કન્ટિન્યુ બેસિસ ઉપર, અઠવાડિયામાં 1 વાર 2 વાર નહીં, આપણે 1 દિવસ મૂકી અને 1 દિવસ, બરાબર છે, ટોટલી 1 અઠવાડિયામાં 4 થી 5 વાર આપણે MCQ સોલ્વ કરવા નીકળશું. એમ કે કલ્પવૃક્ષ એકેડમી તમને કોન્સેપ્ટ શીખવાડશે, તમે કોન્સેપ્ટ જોઈ લીધો, ત્યારબાદ MCQ કેવા પૂછાશે એ પણ તમારે જોવું પડશે. ખ્યાલ આવે છે? તો અહીંયા MCQ કેવા પ્રકારના આવે, હવે પરીક્ષા સમયે આવે તો સાહેબ મગજમાં પહેલો વિચાર કેવો આવવો જોઈએ? તો જો લાઈવ સેશન હોય તો આપણે ફટાફટ 2 વે ઇન્ટરેક્શન થાય, તમને પણ મજા આવે, MCQ ફટાફટ સોલ્વ થાય, અને સાહેબ જો ઈને MCQ પેપરમાં પૂછાણો અને તમે જો અહીંયા બેઠા બેઠા કૂદકા ન મારો તો કેવાય. ખ્યાલ આવે છે? એ ખુશી જ કંઈક અલગ હોય કે આપણે સોલ્વ કરેલો MCQ પૂછાય એટલે આમ મજા આવી જાય. ખ્યાલ આવે છે? એવા આપણે 100, 150, 200 MCQ સોલ્વ કર્યા હોય ને સાહેબ, ત્યારે આપણને એવો કોન્ફિડન્સ આવે. ક્લિયર છે? તો કલ્પવૃક્ષ એકેડમી તમને આ બધી જ વસ્તુ દેવા તૈયાર છે. બસ જોઈએ છે તો તમારો ખાલી સપોર્ટ, તમારો સહકાર. ક્લિયર છે? વિદ્યાર્થીઓનો સહકાર અમને ઓફલાઈનમાં તો ખૂબ સારો મળે છે. ઓકે, એટલે હવે ઓનલાઈન ની અંદર પણ અમે અમારું જે આખું કન્ટેન્ટ છે એને કેરી ઓન કરવા જઈ રહ્યા છીએ, અને નજીકના સમયની અંદર તમારી માટે મોક ટેસ્ટ પણ આપણે લઈને આવશું. ક્લિયર છે? જેથી કરીને તમારી ત્યાંની જે પેટર્ન છે કેવા પ્રકારની હોઈ શકે છે, ઓફલાઈન અને ઓનલાઈન બંને મોડમાં આપણી મોક કરે છે. ઓકે, જે વિદ્યાર્થીઓ ભાવનગરના છે એ ભાવનગરના વિદ્યાર્થીઓને તો ઓફલાઈન ની અંદર પણ મોકો મળશે. ઓકે, કે જે મોક અટેન્ડ કરી શકે, બાકીના વિદ્યાર્થીઓ માટે આપણે ઓનલાઈન મોડ પણ પ્રિફર કરાવી દઈશું. પણ મેઇન પ્રાયોરિટી આપણે ઓફલાઈન મોડમાં જે MCQ ગૂંટવાની છે એ આપણી પ્રેક્ટિસ થવી જોઈએ, કેમ કે એ પ્રેક્ટિસ આપણી છે નહીં. ઘણા વિદ્યાર્થીઓને જોઉં છું કે હજી એ આખું પૂર્ણ ઘટ OMR માં કરી શકતા નથી. કાં તો 12 વયું જાય છે, કાં તો ભૂલમાંથી C પૂરવાનો હતો એની જગ્યાએ D પૂરી નાખે છે. એની કોઈ પદ્ધતિ એમને ખબર હોતી નથી, અથવા તો ખબર હોય છે તો પણ ભૂલ કરે છે. કેમ કે છેલ્લે 10મા ધોરણની અંદર આપણે OMR પૂર્યા છે, એ પછી ક્યાંય OMR આવ્યા નથી. ખ્યાલ આવે છે? ને આપણો જે ડીડી સેટ છે ટોટલી ઓફલાઈન મોડમાં જ કામ કરે છે. બરાબર છે? ડીડી સેટ ની એક્ઝામ ટોટલી ઓફલાઈન મોડમાં હોય છે.
પેન પેપર વાળી ટેસ્ટ હોય છે. તો એની માટે આપણે ડેડિકેટલી પ્રેક્ટિસ કરવી પડશે. એટલે ઓફલાઈન પણ આપણી મોક અવેલેબલ થઈ જશે. બસ તમારે મહેનત કરવાની છે. કલ્પવૃક્ષ એકેડમીએ તો મહેનત ચાલુ કરી દીધી તમારી માટે. ઓનલાઈનના વિદ્યાર્થી ઓફલાઈન વાળા માટે તો કરે જ છે, ઓનલાઈનના વિદ્યાર્થીઓ માટે પણ મહેનત ચાલુ કરી દીધી છે. બસ હવે તમારો રિસ્પોન્સ જોઈએ છે. કોમેન્ટમાં તમારા જે કોઈ વિચારો છે ફટાફટ લખી નાખો કે સાહેબ અમારે આ જોશે, અમારે આ પીડીએફ જોવે, અમારે આટલું જોશે, સાહેબ આ અમને સોલ્વ કરાવો. ખ્યાલ આવે છે? એની માટે લાઈવ સેશન, રેકોર્ડેડ લેક્ચર્સ જે જોઈશે આપણે અવેલેબલ કરાવશું. બસ ગોલ આટલો છે, તમને તમારી મનગમતી કોલેજ મળે. ક્લિયર છે? ડન. ચાલો, વેરી ગુડ. આપણું અગાઉ ચર્ચા થઈ ગઈ. 0.5 માર્ક્સ તમારા ખોટા જે આન્સર હશે એની માટે હશે, સાચા માટે તમને 2 માર્ક મળશે. ઓકે, ચાલો. વાય સ્ટાર્ટ ડીડી સેટ પ્રિપેરેશન અર્લી? વાત થઈ એમ તમારી અત્યારથી કેમ તમારી પ્રિપેરેશન ચાલુ કરી? આ છેલ્લા દિવસે થશે નહીં. ઓકે, મોર ટાઈમ મોર ક્લેરિટી. જેટલો વધારે ટાઈમ એટલી તમને ક્લિયરિટી આવશે કે ભાઈ ચાલો, ઓકે, કોન્ફિડન્સ મીન્સ કે આ કોન્સેપ્ટ મારો ક્લિયર છે, આમાંથી કોઈ પણ એમસીક્યુ આવે હું સોલ્વ કરી દઈશ. ક્લિયર છે? નેક્સ્ટ છે રેગ્યુલર પેપર પ્રેક્ટિસ, જે તમારી માટે મેં મોક કીધી. આપણે ઓફલાઈન બેન્ચની અંદર તો WRT પણ આપણે લઈએ છીએ, જેને કહેવાય વીકલી રિવિઝન ટેસ્ટ. ઓફલાઈન મોડમાં આપણે WRT પણ લેવાય છે. અઠવાડિયામાં 3 WRT હોય છે. ઓકે, અને એની પછીના અઠવાડિયામાં તો મોક ટેસ્ટ હોય છે. ઓફલાઈનના વિદ્યાર્થીઓ WRT અને મોક બંને આપે છે અને પોતાનું કન્ટેન્ટ પ્રિપેર કરી કોન્ફિડન્સ સાથે માર્ક લાવે છે. ખ્યાલ આવે? ઓફલાઈનના વિદ્યાર્થીઓ તો જબરદસ્ત મહેનત કરે છે, પણ તમારી માટે પણ આપણે આટલી જ મહેનત કરવાની છે. એટલે વિદ્યાર્થીઓ WRT મોક ઉપરાંત એમને અહીંથી DPP પ્રોવાઈડ કરાવવામાં આવે છે. DPP બોલે તો ડેઈલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ. ઓકે, તો DPP પણ એને પ્રોવાઈડ કરીએ છીએ કે જેથી કરીને એને જે કોઈ એક્ઝામ્પલ છે એવા બીજા 10 એક્ઝામ્પલ કે 20 એક્ઝામ્પલ સોલ્વ કરવા છે, એવા MCQ સોલ્વ કરવા છે, એ જાતે પોતાની મહેનતથી કરી શકે. અને જેવો ડાઉટ થાય છે તો એનો ડાઉટ સોલ્યુશન માટેનો અલગથી સેશન પણ આપણે રાખીએ છીએ. ઓકે, તો આ તો વાત થઈ ઓફલાઈનમાં. ઓનલાઈનમાં આપણે શું પ્રોવાઈડ કરીએ છીએ? તો ઓનલાઈનની અંદર તમારે જે તે મટીરિયલ જોઈએ છે ટેલિગ્રામમાં અવેલેબલ થઈ જશે. અગાઉના મટીરિયલ તો અપલોડ કરેલા જ છે, પ્લસ બીજા જે મટીરિયલ છે એ પણ આમાં અપલોડ થતા જશે કલ્પવૃક્ષ એકેડમીની PDF. ઓકે, એ તમને મળતી જશે. સેકન્ડ થિંગ કે રેગ્યુલર બેસિસ ઉપર તમારું જે કોઈ કાઉન્સેલિંગ, તમારું મોટિવેશન, એ તો અમે આપતા જ રહીશું. નેક્સ્ટ, તમારું મીન્સ કે તમારી સાથેનો જે આપણો સંબંધ છે એ માત્ર ને માત્ર પરીક્ષા સુધી નથી. ઓકે, તમારી પરીક્ષા ક્લિયર થાય, તમે આગળ જાઓ, તમારો સ્કોર બને છે, મેરિટ બને છે, કઈ કોલેજમાં જવું, કેવી રીતે જવું, સર ત્યાં એટમોસ્ફિયર કેવું હશે, તમારા મગજના બધા જ ક્વેશ્ચનનો જવાબ એટલે કલ્પવૃક્ષ એકેડમી. આપણે આ જ લેવલથી, આ જ ગોલથી આગળ વધવાનું છે. તમને ક્યાંય તકલીફ આવવી જોઈએ નહીં. મારે તમને સેફલી તમારી મનગમતી કોલેજ સુધી પહોંચાડવાના છે. બસ આ મારી જવાબદારી છે. ક્લિયર છે? ચલો, તો આ આપણું મેઇન છે. 0 લાસ્ટ મિનિટનું પ્રેશર તમારે લેવાનું નથી. અત્યારથી થોડુંક પ્રેશર લેશું ને, રોજની 1 થી 2 કલાક આપવાની, રોજની 1 થી 2 કલાક આપવાની છે. કેમ કે અત્યારે તમારી મિડ એક્ઝામ ઓલમોસ્ટ કોલેજની અંદર પૂરી થઈ ગઈ છે. ઓકે, હવે કદાચ નવરાત્રી અને દિવાળી આનો તમે થોડોક ટાઈમ કાઢી નાખો એટલે 15 દિવસ જેવું કે 20 દિવસ જેવું તમારું હજી નીકળશે. પ્લસ તમારી હજી એક એક્ઝામ આવશે, ફાઇનલ એક્ઝામ. ઓકે, અને આવતા સેમેસ્ટરની મિડ એક્ઝામ કદાચ આવી જાય, તો આટલો ટાઈમ જો આપણે કાઉન્ટ કરીએ તો 1 મહિના જેવો ટાઈમ હજી તમારો નીકળી જવાનો છે. તમારે શું કરવાનું છે? તો કે રોજ 1-2 કલાક તમે આનું એક પ્લાનિંગ આપો, ડેડિકેટલી એની પાછળ કામ કરો. ડીડી સેટ અઘરી તો નથી, પણ જો તમે મનોબળ આવું મજબૂત કરીને રોજ 1-2 કલાક તમારી આપો છો તો તમારી ડીડી સેટમાં તમને ધાર્યા માર્ક મળશે. અને એની માટે કલ્પવૃક્ષ એકેડમી તમારા તમામ જે કોઈ કોન્સેપ્ટ છે એની માટેના વિડીયોઝ, લેક્ચર પ્લસ એની માટેના લાઈવ સેશન પણ પ્લાન કરી દીધા છે. ઓકે, તો નિયમિત રીતે આપણે આની ઉપર ફોલો કરીએ, આપણી કન્સિસ્ટન્સી રાખીએ, જેથી કરીને આપણું મનગમતી કોલેજ મળી જાય, એટલે હાઈ રેન્ક ગવર્મેન્ટ કોલેજની સીટ તમને પ્રાપ્ત થઈ જાય. ઓકે, મેઇન ડાઉટ સોલ્વિંગ તમારે કરતું રહેવું પડશે. ખ્યાલ આવે છે? ડન. ચાલો, તો આ આપણું મેઇન સેશન વાય ડીડી સેટ. અને શું કામ?
અને જે તે અત્યારે આપણો સિલેબસ જોયો ને ત્યારબાદ આપણને લાગતું હોય કે સાહેબ આની અંદર હજી કેમ ભેગું કરવું, તો બસ એ બધું મૂકી દો કલ્પવૃક્ષ એકેડમી ઉપર. બરાબર છે. ડિસેમ્બર સુધીમાં આપણો ટાર્ગેટ હોવો જોઈએ કે એકવાર આખો સિલેબસ પૂરો થઈ ગયો વિથ કોન્સેપ્ટ. ઓકે, ધેન ફરીવાર જાન્યુઆરી થી આપણું રિવિઝન થવું જોઈએ, કેમ કે આપણને નોર્મલી જે પાછળની ડેટ્સ જો જોઈએ તો પાછળની કી ડેટ્સ એવી હોય છે કે જાન્યુઆરી થી માર્ચ સુધી, જાન્યુઆરીનું એન્ડિંગ અને માર્ચનું એન્ડિંગ ત્યાં સુધી આપણને રજીસ્ટ્રેશન કરવા દેશે. દેન મિડ એપ્રિલમાં એટલે કે 15 થી 20 તારીખ જે છે એની અંદર આપણી ડીડી સેટની એક્ઝામ હોય છે. ઓફલાઈન મોડમાં તમને કોઈ પણ 3 સેન્ટર કહેશે કે તમને પ્રિફરન્સ માટે આપશે, તમે જે પહેલું સિલેક્ટ કર્યું હોય મોટા ભાગે મળતું હોય છે, ત્યાં જઈ અને તમારે એક્ઝામ આપવાની હોય છે. ક્લિયર? તો મેઇન આપણો ગોલ એ છે કે તમને આમાં ક્યાંય તકલીફ પડવી જોઈએ નહીં. આખો સિલેબસ એકવાર, 2 વાર, 3 વાર રિવાઇઝ થઈ જવો જોઈએ. ડિસેમ્બરમાં તમે સાવ નવરા હોવા જોઈએ. ક્લિયર છે? કેમ કે ડીડી સેટ અત્યારથી જો ક્લિયર કરી હશે તો કોઈ ટેન્શન નથી. બરાબર? ડિસેમ્બર સુધીમાં બધો જ સિલેબસ એકવાર જોઈ લો. જાન્યુઆરી થી પછી ખાલી પાનું જ ફેરવવાનું. આ તો આવડે જ સાહેબ, આ આવડે છે સાહેબ, આનો ગમે એમ શીખવા આપો અમને આવડે. પછી તો બધી મેં તમને કીધું સ્પીડ આવે. પેલા કોન્સેપ્ટ, અત્યારે કોને ટાઈમ આપવાનો છે? કોન્સેપ્ટને. પછી જાન્યુઆરી પછી કોને ટાઈમ આપવાનો? સ્પીડને. અને પછી જે છેલ્લો 15 દિવસ, છેલ્લા 10 દિવસ, છેલ્લા 5 દિવસ એ એક્યુરસી. ખ્યાલ આવે છે? એ સ્પીડ એક્યુરસી ક્યારે આવે? જ્યારે સાહેબ કોન્સેપ્ટ ક્લિયર હોય ત્યારે. અત્યારે ભાગાભાગી નથી કરવાની. અત્યારે નિરાતે સરસ મજાનો કોન્સેપ્ટ ભણવાનો. ઓકે, કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય પછી સ્પીડ અને એક્યુરસી લાવવાની છે. ડીડી સેટના તમારો ધાર્યો ટાર્ગેટ તમને મળશે એ પાક્કું છે. કલ્પવૃક્ષ એકેડમી તમારી સાથે છે. આપણો વોટ્સએપ નંબર, તમારા જે કોઈ ડાઉટ છે આની ઉપર વોટ્સએપ કરી શકો છો. ઓકે, એની ટાઈમ તમારે કોઈ પણ આ ક્વેરી હોય સોલ્યુશન્સ તમને મળશે. કલ્પવૃક્ષ એકેડમી તમારી સાથે છે. તો વધુ આપણે આવતા અંકે જોઈએ છીએ રેગ્યુલર બેસિસ ઉપર આપણા જે વિડીયો લેક્ચર્સ છે આ ચેનલ ઉપર પુટ થવાના છે. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન દબાવી દો, જેથી કરીને આપણા જે કોઈ અપડેટ્સ છે, નવા વિડીયો લેક્ચર્સ, લાઈવ સેશન્સ તો તમને મળતા રહે. ઓકે, તો મળી આવતા લેક્ચરમાં રજા આપશો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.